પર કરું પ્રણામ, મારા ઉપર કરું પ્રણામ। सो में गाया याद कर कर कबू पाया न विरहारस, नाम सहे ना हुक्म सहे ना कछु सहे अक्षर, ના કછું સહે अक्षर। सो में गाया याद कर कर। નામ સુંદર સત્ય શ્રી પ્રાણનાથજી શરૂઆત જ ત્યાંથી કરે છે આ પ્રકરણની અંદર કે સોમે ગાયા અક્ષ યાદ કરતા। આપણા ઘરની અંદર કોઈ બી પ્રસંગ હોય તો આપણે યાદ કોને કરીએ? આપણા પરિવારજનો, આપણા સગા, આપણા શુભ ચિંતક હોય એને યાદ કરીએ। આપણે તો હારા નડતા પ્રસંગની અંદર યાદ કરી કરીને આમંત્રણ પત્રિકા લખીએ। પ્રાણનાથજી કહેતા કે મેં તો કોઈ દિવસ, કોઈ રાત, કોઈ પલ એવું નહીં તમને યાદ ના કરતો હોય। મેં તમને ખેલમાં ઉતાર્યા, તમારા સિવાય આ સંસારમાં કોણ મારું છે? જે મૂળ મિલામાં રૂબુ બેઠી છે એની સામે હું જોઉં છું કંચનના સિંહાસન ઉપર બેઠી, તો એ તો ના બોલી શકે, ના જાણી શકે। હું ચાહું કે એની જોડે વાત કરું તો બી નથી કરી શકતી। એ તો એના ચિત્તમાં એવો ખેલ ચાલી રહ્યો છે। તો રાજજી કહે છે કે ચલો મેં એને તો પર આત્મને તો કઈ નથી કરી શકતો, પણ આત્મને તો યાદ કરી લઉં, આત્મને રીઝાઈ લઉં, આત્મના તનથી પાછી પરમધામની લીલાને હું યાદ કરી લઉં। એટલે કે છે કે મેં તો તમને યાદ કરું છું। હવે ધ્યાનથી કેમ યાદ કરું છું? કે છે कबू पाया न विरहारस, કબૂ પાયાના, પણ મેં જેટલું યાદ કરું છું ને તને તો એક બૂંદ જેટલો મારો વિરહાન। સુંદર સાજી થોડા 2-3 દિવસ પહેલા સિંધીની વાત કરતો તો મેં વચ્ચે ચર્ચાની અંદર વાત કરી હતી કે સિંધીની અંદર ઇન્દ્રાવતીજી કહે છે કે પ્રીતમ કે આ સંસારની અંદર અમે ઉતર્યા, અમે તો તને જોયો નથી, તને જાણ્યો નથી, તને સમજ્યો નથી, ખબર નહીં, અમે તો તને કાંઈ નથી સમજતા। બસ કોઈના મુખારબીથી આ વાણીથી 2-4 તારી વાતો સાંભળી લીધી, પણ આ સાંભળ્યા પછી આજે અમારી એ હાલ થઈ ગઈ એમ કે તારી પર એવો ઈમાન આવી ગયો એક રાજ્ય સિવાય કોઈ નહીં। જોયા નથી આપણે રાજ્યને, ખાલી 2-4 વાતો સાંભળીએ જ ને ચર્ચાની અંદર કે તો એ ધ્યાન આ બાજુ સુંદર સાજી અમારી એવી હાલત થઈ ગઈ, અમારી જોડે જે ઈચ્છા કે ઈમાન જોશ ગંદગી કાંઈ નથી કહેતા। તો તું તો આખો પ્રીતમ ઇશ્કથી ભરેલો છે, તારા દિલમાં કેવું અમને મળવાની તડપ હશે કે છે? એટલે અમારા દિલમાં તો કોઈ વિરહ છે નહીં। नाम सहे ना हुक्म सहे, નામ સહેનો હુકમ છે, એવો હુકમ છે ને રાજ્યનો હુકમ છે ને સુંદરસાજી। આ શરીર પર પરમધામની આત્માઓના નામ લઈ બેસી ગયો। જેમથી સુંદરસાજી કે આજે આપણે પોતાના પરમધામની આત્મા કહીએ છીએ સુંદરસાજી, પરમધામ તો નામ તત્વ ગુણોથી ફરી જાય તો ત્યાં તો કયા નામ છે સુંદરસાજી? હા, ગુણ પ્રમાણે નામ, ત્યાં જેવા ગુણ છે એવા નામ રાખવામાં, ત્યાં એવી એવા ગુણથી બોલાવવામાં આવે છે। જેમથી તો કે છે એ હુકમ છે ને, નામ લઈને આ શરીર પર બેઠો છે, જે પરમધામની આત્મા પોતાને કહેવડાવે છે ना कछु सहे अक्षर, ના કશું છે અક્ષ। અક્ષ એટલે આ શરીર। ધ્યાનથી સુંદરસાજી તો આ શરીરનું યાદ કરું છું, આ શરીરનો હું વાંચું છું। સુંદરસાજી તમારા ઘરમાં શુભ અશુભ પ્રસંગ હોય ને, તમારા હગા તો ખબર નહીં થાળીના ટાઈમે, જમવાના ટાઈમે ક્યારે આવે, પણ હું એ પહેલેથી તમારા ઘરની અંદર બધી જ વ્યવસ્થા કરવા માટે આવી જતો હોય છે સુંદરસાજી। એ રાજ્ય છે કે જે और हंसी सब सोहेली। હવે ધ્યાનથી સુંદરસાજી હાસી કયા વાતની થશે કે જે પલ પલ યાદ કરે, જે પલ પલ યાદ કરે, આપણે પરમધામમાં મૂળ મિલનમાં જાણકાર હોય એને જ આપણે યાદ ના કર્યા, એને જ વિચારો નહીં, એને જ સમજો નહીં કે જે મારું આટલું શુભ ચિંતક, આટલું મારું સારું ઈચ્છે છે, એ વાતની હાસી ભાઈ ભૂલી ગયા છીએ, યાદ કરવા છતાંય નાક નહીં આવતી, એની હાસીની વાત છે।
पर ये हासी सही न जाए હાસી કારણ કે રાજજી હર પગ કહેશે કે જો તું ભૂલી ગઈ ને, જો તું ભૂલી ગઈ ને કહેજો સુંદરજી, પરમ બધા જ આપણી હાસી ઉડાડશે. अक्ष बिना स सके સુંદરસિંહજી અસ્ક બી નહીં સહન સહી કરી શકે. जब इल्मे दिए पढ़ाए તો જરા ઇલમથી પઢાવે છે તમને, જુઓ તમારી શું હાલત થવાની છે. नाश गया इश्क अपना ना रहा इश्क अपना। સુંદરસિંહજી ધ્યાનથી કે તમે તો ઈશ્કના સાગર, ઈશ્કના દરિયામાં ઝૂલો વરે, તમે આખે આખા ઈશ્કના સાગરો છો સુંદરસિંહજી. પરમ રાજજીને ઈશ્ક પીડાવાળી એ રૂહો આજે એની જોડે એક બુંદ ઈશ્ક, એમ નહીં કહેતા કે ભાઈ અહીં તલાવ કે નદી હોય તો સુકાઈ જાય, એમ કે છે ઈશ્કનો દરિયો આખે આખો સુકાઈ ગયો આજે સુંદરસિંહજી. ખ્યાલ વિચારો કે ઈ જ્યારે ઈશ્કનો દરિયો, આ સંસારમાં એક સાગર બી હોય, એક તલાવ બી હોય ને, તો કે એ સાગરની અંદર કે એ તલાવની અંદર કેટલા મતલબ કે જીવો એની પર માનતા હોય, કોઈ એના પાણીમાં રહેવાના, કોઈ પશુ પંખીઓ કે છે, એક આ સંસારના જલમાં આટલો આશરો લેતો હોય, તો આખો ઈશ્કનો દરિયો, આખો પરમ ધામ તારો આશરો લેવાની, અને ઈશ્કનો દરિયો આ તન પર બેઠા પછી આખે આખો સુકાઈ ગયો. એક બુંદ બી ઈશ્ક તારી અંદર ના રહ્યો, ना रहा वतन सो સુંદરજી આ વાતની હાસી છે. ચલો ના રહ્યા તો ના રહ્યા, વતનની બી તો ખબર ના રહી કે યાર મારું ઘર કયું છે, મારે આ છોડીને ત્યાં જવાનું છે એ બી તો તને શોધ નહીં. हक सो भी ना रहा हक सो भी ना रहा હા, રાજજી જોડે નિસ્બત ઓળખણ બી ના રહી. જો રાજજી જોડે રહી હોય તો તું દુનિયાની પાછળ ના દોડત. तो कहाँ कहो हुक्म को તો હવે તો હુકમને શું કહું કે ભાઈ હુકમ તું આમ કર લે, તું હુકમ તું આમ દે, હુકમ તો બધું જ કરવા બે તૈયાર છે, પણ તું તારી તરફથી દિલ કરીને બેઠી છું. तुम ही आप दिखाइया તું આપ દેખાઈ. સુંદરસાજી દાખલા તરીકે કે આજે અહીંયા બાર આવવાનો પ્રસંગ છે ને સાહેબ, ખાલી બાર આવી. હા સુંદરસાજી, આ સંસારની અંદર તમે જુઓ, કોઈના બી ઘરમાં ચાહે શુભ પ્રસંગ હોય ચાહે અશુભ પ્રસંગ હોય, હરેક માણસ આ સંસારની અંદર પોતાના ઈષ્ટદેવને જરૂર યાદ કરે. હવે પૂછો કે ભાઈ ઈષ્ટદેવ એટલે શું? ઈષ્ટ એટલે ઐશ્વર્યવાન, દેવ એટલે જેનામાં દૈવિક ગુણો ભરેલા છે એને યાદ કરે, કે જે સર્વ શક્તિમાન, સર્વ ઐશ્વર્યોથી ભરેલો છે, જેમાં દૈવિક અસંખ્ય ગુણો ભરેલા છે એને યાદ કરે. કેમ? તમારા પરિવારની અંદર એ ગુણ અવતરિત થાય, એ દૈવિક ગુણો અવતરિત થાય, એ ઐશ્વર્ય મારા ઘરની અંદર અવતરિત થાય. એટલે બધા પોતાના ઈષ્ટદેવના પૂજન કરતા હોય છે. હવે ધ્યાનથી તો પ્રશ્ન એ થાય કે ભાઈ બધા આખા સંસારને એક જ માલિકે બનાવ્યું છે, તો એક માલિકે બનાવો તો બધાનો ઈષ્ટદેવ અલગ અલગ હોય, એક હોય, એક જ હોય, તો બધા અલગ અલગ કેમ પૂજે છે? પ્રશ્ન તો અહીંથી ગડબડ ચાલુ થાય ને, કેમ તો બધાના અલગ અલગ કેમ ના? કે ભાઈ ચૌહાણોની કુળદેવી છે કે અલગ, પરમાણુથી અલગ, ચાવડોની છે કે અલગ, ઝાલોની છે કે અલગ, સોઢોની છે કે અલગ. જો આખો ક્ષત્રિય સમાજ જ એક જ માંથી આવે તો બધાની અલગ અલગ કેવી રીતના થઈ? બધાના ઈષ્ટ દેવી કુલદેવી અલગ અલગ થઈ કેવી રીતના? ધ્યાનથી. અને આના લીધે આપણે અલગ અલગ થઈ ગયા છે. હવે એ આ તો મેં આવું આ માને તો પછી તમામ માનવજાત, હિન્દુ એટલે મતલબ કે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર આ બધા એક છે, તો એ બધાને ઈષ્ટ અલગ હોવા જોઈએ. પછી ત્રીજો પ્રશ્ન એ થયો કે ભાઈ મેં આ સંસારમાં છું, મને મારા પરિવારના, મારા હગાના, આ દુનિયાના જેટલા બી દેવી દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જેટલા બી બન્યા છે ને, ચાહે ગણપતિ બાપા હોય, ચાહે હનુમાનજી બાપા હોય, ચાહે રામ ભગવાન હોય, ચાહે કૃષ્ણ ભગવાન હોય, જેટલા બી આ સંસારમાં દેવો બન્યા છે ને, એ દેવોના અને મને બનાવવાના બધાને બનાવવાનો માલિક એક છે. તો એ દેવોના, ગણપતિના, મતલબ કે માતાઓના, મારાના, અમને બધાને એકે બનાવ્યો હોય, તે દેવોના એ ઈષ્ટદેવ થાય ને મારા એ ભાઈ દેવોના, ભગવાનોના માતા એ જ ઈષ્ટદેવ છે અને મારા તો આપણે બીજાને કેવી રીતના પકડે? તમને ખબર છે
આપણા ઘરની અંદર જ્યારે શુભ અશુભ પ્રસંગ આવે ને તો જરૂર આપણે ઈષ્ટદેવને યાદ કરીએ છીએ, એનું પૂજન કરીએ છીએ. સારી વસ્તુ જે કરવી જ જોઈએ કે જે પણ તમને કોઈ વાર ભાગવત કે શાસ્ત્રો તમે પઢો, કોઈ વાર સ્વર્ગની અંદર ધ્યાનથી, કોઈ વાર સ્વર્ગમાં કોઈનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કોઈ વાર વૈકુંઠ હતું નહીં બનાવવામાં આવ્યું લક્ષ્મીજી માટે, ભાગવતમાં વર્ણન આવે છે, વૈકુંઠની સ્થાપના કરવામાં આવી છે ને. કોઈ વાર રામ ભગવાને કોઈ પૂજા કરી, કોઈ વાર કૃષ્ણ ભગવાને કોઈ પૂજા કરી. ભાઈ દેવોના ઘરની અંદર તો શુભ પ્રસંગો તો હર વખત આવતા હોય ને. તમે ભાગવતની અંદર બહુ બધા પ્રસંગો લખ્યા છે. જેમ આપણા ઘરોની અંદર શુભ અશુભ પ્રસંગો આવે છે, એમ સ્વર્ગ અને વૈકુંઠમાં શુભ અશુભ બન્યા કરે છે. સુંદરસાજી અશુભ, હા અશુભ બી બન્યા કરે છે. તમે જે સ્વર્ગ અને વૈકુંઠમાં જે ભગવાનો દેવો રહે છે એ જગ્યાની વાત, તો અશુભ તો ત્યાં બી છે. તો ભાઈ જ્યાં અશુભ હોય ત્યાં જવાની શું કામ જરૂર પડે? વિઘ્ન તો ત્યાં બી આવે છે. જ્યાં ગણપતિ બાપા ખુદ રહે છે ને જે સ્વર્ગની અંદર, ત્યાં બી વિઘ્ન આવે છે ભાઈ. કારણ કે તમે જોજો, ભાગવત ભણજો, કેટલી વાર અસુરોએ સ્વર્ગ અને વૈકુંઠ પર આક્રમણ કરી દેવોના અને અપ્સરાઓના ભાગવું પડ્યું. જો સ્વર્ગ મારા અમર હોય, અખંડ હોય તો ભાગવું ના પડે. જયંતિ સુંદરસાજી, તો બધાના ઈષ્ટદેવ સર્વશક્તિમાન એક જ જો પરમાત્મા હોય, હવે એ એક પરમાત્મા કોણ? એ બધાનો એક સર્વશક્તિશાળી એ ઈષ્ટદેવ કોણ? પૂજન તો એનું હોવું જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે જ્યારે સ્વર્ગના વૈકુંઠ પર આક્રમણ હોય, એ સ્વર્ગના વૈકુંઠ પર બુરી બલાઓ આવે, ત્યાં કોઈ નવી સ્થાપના કરવામાં, તો એ કોની સ્થાપના કરે? આજે તો આપણા ઘરમાં કઈ બી પ્રસંગ આવે તો આપણે જરૂર ગણપતિ ભગવાનને યાદ કરી છે, ગણપતિ બાપાને યાદ કરતા, વિઘ્ન હરતા સંકટ મોચાય, વક્રતુંડાયનામાં આપણે જરૂર એ શ્લોકોને બોલીએ છીએ. સમાજ માટે એક પ્રશ્ન છે, ઘણો પ્રશ્ન છે કે ગણપતિ જયંતિ સુંદરજી, ભગવાન શંકર ભગવાનના દીકરા ગણપતિ બાપા, ભગવાન શંકરે જયંતિ, ભગવાન શંકરે ક્યારે ભગવાન શંકર પર વિઘ્ન આવ્યું છે જયંતિ, પણ એમની પર વિઘ્ન આવ્યું, મેં તો શાસ્ત્રોમાં લખેલી જ વાતો કહી છે, એમની પર વિઘ્ન આવ્યું તો ગણપતિનું પૂજન કરવા ગયા, કોની જોડે દોટ મૂકી ના ઠરાય. જયંતિ કહે છે ઓલા ભસ્માસુરને કંકણ આપી હતું અને શંકર ભગવાન પર વિઘ્ન આવી ગયું, તો બાબા કે હું તમારી પર મૂકું. તો ક્યારે શંકર ગણપતિ બાપાને કેમ ના યાદ કરે? ગણપતિ બાપા તમારું પૂજન કરો, આ વિઘ્નના ભસ્માસુરને મને દૂર કરી દો. ભાગવું પડ્યું ને ભગવાન વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લઈને બતાવવું પડ્યું હતું. જો ગણપતિ બાપા વિઘ્ન દૂર કરતા હોત તો શંકર ભગવાન કોને યાદ કરો? આટલા જીવતા જાગતા પ્રસંગો લખ્યા છે, પણ તોય આપણી આંખો નથી ખુલતી. ભાઈ મારો કોઈ ભાવ એવો કહેવાનો એવો નહીં ગણપતિનું પૂજન ના કરશો. આપણા ભગવાન છે, આપણે માન સન્માન આપીએ છીએ, પણ એથી વિઘ્ન હરતા સંકટ મોચન જે વક્રતુંડાયનામાં જેની માટે લખ્યું છે ને, એ એક પરમાત્મા જે કરોડો શંકર ભગવાનને બનાવે છે, કરોડો ગણપતિને બનાવે છે, કરોડો વિષ્ણુ ભગવાનને બનાવે છે અને કરોડો બ્રહ્માજીને બનાવે છે. તમને ખબર છે રામેશ્વરની અંદર જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે શિવલિંગની સ્થાપના કરવામાં આવી, જ્યાંથી શિવલિંગની વાત તો બહુ પરની વાત છે, ત્યારે એ શિવલિંગની સ્થાપના કરવા માટે રાવણના બોલાવવામાં આવ્યા હતા. અને રાવણે એ વેદોના મંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું. વેદોના જેટલા બી મંત્રો છે ને, વેદની અંદર જેટલા બી મોટા ભાગના મંત્રો છે, એ પરમાત્માની સ્તુતિ, પરમાત્માના ગુણગાન ગાય છે. કયા ઈષ્ટદેવના ગુણગાન ગયેલા થઈ ગયા છે? તો શિવલિંગની વાત છે એમ કે તો શિવલિંગ ને ભાઈ શંકર ભગવાન કે પાર્વતીજી નું પૂજન નહીં. અત્યારે તો સમાજને એ ખબર નહીં કે ભાઈ શ્રાવણ આવે એટલે બધા ડોટો મૂકે છે ભાઈ શંકર, અને એવું માને છે જે સુંદર સાથ ચર્ચાની અંદર છે એમને તો ખબર છે ભાઈ શિવલિંગ એ શંકર ભગવાન કે પાર્વતીજી નું પૂજન નહીં. કેમથી એ તો અંધ પરંપરાઓ મૂકી દેવામાં આવી છે. મેં ઘણીવાર ચર્ચાની અંદર કહું છું, આ ચર્ચા એટલે લઉં છું ભાઈ અહીંયા ઘણા બધા નવા માણસો ભગા બેઠા છે એટલા માટે આ વિષય લેવામાં આવ્યો છે. બાકી તો ખોલ્યું છે શિંગાર લેવું હતું પરમધામની અંદર. પણ ધ્યાનથી તો આ શિવલિંગ શું છે કે ભાઈ લિંગ એ પુરુષનું પ્રતીક છે અને જે આજુબાજુમાં જે યોની છે ને એ સ્ત્રીનું પ્રતીક છે. એ પુરુષ અને પ્રકૃતિ એ બેના મિલનથી આ સંસાર બન્યો છે. જો એનું મિલન ના થયું હોત, સંસાર ના બન્યો હોત, કોઈ શંકર ભગવાનનું પૂજન નહીં. પણ આપણે વખતતા નહીં શાસ્ત્રો, મંદરક સ્ટોરીઓ આપણે સાંભળીએ છીએ. જો એ બેનું મિલન, અને એ આપણે એટલે પૂજન કરીએ છીએ કે એ પરમાત્મા અને પ્રકૃતિનું મિલન થાય. પ્રકૃતિ એટલે ઝાડ પાન વેલા જે દેખાય છે ને એ પ્રકૃતિ છે,
અને જે લિંગ છે એ પરમાત્માનું પ્રતીક છે. એ બેના મિલનથી આ સંસાર બન્યો છે અને એટલે આપણે પૂજન કરીએ કે જો ઈ બે ના હોત તો આ સંસાર તમેનું ના હોત. ઈ ઈષ્ટદેવની વાત છે. આપણે કયા ઈષ્ટદેવને માનીએ છીએ? અને જે દિવસ એ અલગ થઈ ગયા એ મતલબ કે પુરુષના પ્રકૃતિ અલગ થઈ ગયું, સંસાર પ્રલય. નહીં શંકર ભગવાન રહે, નહીં વિષ્ણુ ભગવાન રહે, નહીં બ્રહ્માજી રહે, નહીં લક્ષ્મી દેવી નહીં રહે, નહીં પાર્વતી દેવી રહેવાના, નહીં તમેનું રહેવાના. એટલે એ ઈષ્ટદેવ છે, ઈ આપણી કુળદેવી છે કે જેનાથી આપણે ઉત્પન્ન થયા છે. એટલે શિવલિંગનું આપણે પૂજન કરીએ છીએ. નહીંતર વિચારો તો કે ભાઈ કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં શંકર ભગવાનનું મંદિર નહીં હોય. હવે વિચાર કરો, શંકર ભગવાનના સેના દેવ કહેવામાં આવે છે કે ભાઈ બ્રહ્માજી આ સંસારને બનાવે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે, શંકર ભગવાન શું કરે? તો તમારા મારા દીકરાના દીકરીઓના જમાઈના હગાને બધાને માન નાખવા વાળા કોણ? શંકર ભગવાન. હવે તમારા મારા દીકરાને માન નાખે એને પૂજા કરવા જઈએ આપણે? સફાર કરવાનું કોમ જ આ વસ્તી વધી રહી છે, નો બરા કોરોના મોકલી દો. કારણ કે વિષ્ણુ ભગવાન કે પાલન થતું નહીં ભાઈ, થોડી વધી ગઈ છે, એક બીમારી વાળું મૂકી દઈએ કે છે. તો આપણા પરિવારના જે મારી નાખે જે દેવ એ શંકર ભગવાનનું પૂજન કોણ કરવા જાય ભાઈ કે છે કે જેના હાથમાં ખાતું જે આવેલું છે સુંદરતાજી, દેવજી સુંદરજી. એટલે વાતો તો ઘણી બધી ઊંચી ઊંચી ધર્મ ગ્રંથોમાં લખેલી છે, પણ હવે આપણે એ પડતા નહીં સુંદરતાજી. જે દિવસ આ પડીએ ને ત્યારે આ સત્ય વાતોની ખબર પડે કે છે. એટલે ઈષ્ટદેવનું પૂજન, ઈષ્ટદેવ એટલે આખા સંસારનો ઈષ્ટદેવ, આખા સંસારને બનાવવાનો એ પરમાત્મા છે. જ્યારે રામ ભગવાન, શંકર ભગવાન, સુંદરજી બારાવાનો પ્રસંગ ખબર નહીં કે છે, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણજીની બારાવાર લીધી ત્યારે પરમાત્માની સ્તુતિ કરવામાં આવી હતી. ભગવાન રામેશ્વરની સ્થાપના કરવાઈ તોય વેદોના મંત્રથી પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાનો જો પરમાત્માની સ્તુતિ કરતા હોય, એ દેવીઓ જો પરમાત્માની સ્તુતિ કરતી હોય, તો આપણે શું કામ ના કરીએ ભાઈ? એમને ખબર છે પરમાત્માની સ્તુતિ, એના મંત્રો, એના ગુણ ગાવાથી જે ફાયદો થાય છે, જે વિઘ્નો દૂર થાય છે. પણ આપણે કોની સ્તુતિ કરીએ છીએ? આપણે ક્યાં લાગેલા છીએ? જ્યાંથી આપણે એ દેવો, એ ભગવાનોથી, એ વેદોથી આ શીખ લેવી જોઈએ કે જે પહેચાન તુમા ઇલામા, ઇલમથી એ પરમાત્માની સર્વશક્તિમાન છે, જે તમારી તમારી બધાની આત્માનો માલિક છે. સુંદરબાજી વિચારો. એટલે કે છે કે ભાઈ તમે વિચારવા જોઈએ, તમે જે ઈષ્ટદેવને માનો છો, પૂજા કરો છો, ચાહે ગણપતિજી હોય, કોઈ દેવી હોય, ચાહે કોઈ બી ભગવાન હોય, ચાહે કોઈ બી ગુરુનો તમે માનતા હોય, પણ તમે જો ધર્મગ્રંથોથી તમે એને જોવા જશો ને તો તમે જો ભાઈ તમારી અંદર જે આત્મા છે એનોય માલિકીય છે, એ દેવીનોય માલિકીય છે, શંકર ભગવાનનો માલિકીય છે. બધા હવે વિચારો તો મોટું પણ નાનું પણ, જે મારો માલિક છે એ જે દેવીનો માલિક છે, એ જ શંકર ભગવાનનો માલિક છે, એ ગણપતિ બાપાનો માલિક છે. બધાયનો માલિક તો મોટું પણ બધાયના બનાવવાનો એક છે. એ એકની ઓળખાણ તો આપણે કરી નહીં. એટલે બહુદેવવાદમાં બહુ આપણે સુંદરજી આખો સમાજ ઘૂસી ગયો કે છે તુમી દઈ હિમ્મત, દઈ હિંમત. જુઓ સુંદરજી, અહીંથી આ પ્રકરણનું નામ છે ને મોમીન અને સુંદર સાથે, મતલબ સુંદર સાથે અને દુનિયાનો દેવરો. ભાઈ નહીં કેતા આત્માને ઓળખ્યા વિના તઈ કબીરજીએ કહ્યું ભાઈ તઈ જીવ હંસના પરમાંશ. જેથી 3 પ્રકારની સૃષ્ટિ આ સંસારની અંદર છે. મોટા ભાગના બધાને ખબર છે, બધા એક પ્રકારના છે નહીં, બધે 3 પ્રકારના માણસો અહીંયા આવે છે. કોણ કેવા પ્રકારના માણસ છે? હવે જેથી જીવ સૃષ્ટિ ગમે તે કરે ને, પણ એનું કર્મકાંડ, એની દુષ્ટાઈ, એની અસુરાઈ, એની અંદર જે છે ને રાવણ જોડે એટલું બધું જ્ઞાન હતું પણ કઈ કામ ના લાગ્યું. દુર્યોધન ગુરુ દ્રોણે એ જ જ્ઞાન આપ્યું હતું પણ કઈ કામ ના લાગ્યું. જીવ સૃષ્ટિના ગમે એટલું જ્ઞાન આપો, ગમે એટલું, પણ એ ખુદ પોતાનું કલ્યાણ ના કરે, બીજાનું કલ્યાણ ના. નહીં તો રાવણ અને દુર્યોધન પોતાનું કલ્યાણ કરી લીધું હોત. ગુરુ દ્રોણે એ જ જ્ઞાન પાંડવોને આપ્યું છે, એ જ જ્ઞાન તો કૌરવોને આપ્યું છે ને ભાઈ. કયું નવું જ્ઞાન આપ્યું છે? પણ અમુક આ સંસારની અંદર ખબર છે કે ભાઈ બીડી પીવી હાનિકારક. તમે જુઓ એનાથી એક બી ફાયદો નહીં. હું તમને છે ને 15 થી 20-25 નુકસાન હું તમને કરી બતાવું, કારણ કે મારો તો વિષય ડોક્ટરનો છે કે તો હું તો તમને એટલા નુકસાન કરી બતાવું કે કોઈ જીવ સૃષ્ટિ એ નુકસાન વાળા ખરાબ ધંધા જ કરવાના. દારૂ પીવાથી એક બી ફાયદો નહીં.
જૂઠું બોલવાથી ખબર નહીં કેટલા ફાયદા થાય, ચોરી પાપ કરવાથી કેટલા ફાયદા થાય, છતાંય એમના જીવનમાં આવા ખરાબ કર્મો જે કરવાના સત્ય માર્ગ પર ક્યારેય નહીં કરે. ઈશ્વરી સૃષ્ટિ થોડું હારું કરશે, ખોટું કરશે, હારું કરશે, ખોટું કરશે, હારું કરશે, ખોટું કરશે કે છે. ઈ બેવ બાજુ ડગુમાં ગુરે છે કે છે. અને બ્રહ્મ સૃષ્ટિ પોતાના પરમાત્માના રિઝર્વમાં પોતાનું જીવન પોતાના માલિક પોતાના ઈષ્ટના પ્રેમની અંદર લગાવી દે છે. હવે અહીંયા પ્રકરણ ચાલુ થઈ જાય તો ભાઈ હિંમત દે. અહીંયાથી શું મારા ચોપાઈ છે ફરી કરવી પડે. तुम्ही दई हिम्मत પરમાત્મા તારા લાખ લાખ શુક્રાના કે તે મને હિંમત આપી, તાકાત આપી. જો તે હિંમત ના આપી હોત તો મજાલ છે કોઈ ગણપતિનો છોડીને રાજ્ય ન કરી શકે. મજાલ છે કોઈની તો સુંદરસાજી ખાટલો બારાવાર આ કાઢી અને પારાયણ કરી શકે. આ કોની હિંમત આપી છે? હગાવાલા કુટુંબ પરિવાર ગળું દબાઈ દે. તમે જો ને સિયાજ કુટુંબ પરિવારથી આગળ જાઓ ને એટલે સુંદરસાજી મીરાની જેમ પરિવારવાળા ઝેર આપી દે તમને. મીરાને એના પરિવારવાળા ઝેર આપતા. આ હિંમત છે ઝેર પીવાની હિંમત. આ ઈ આપો સુંદરસાજી. તમે જેવા ભક્તિના માર્ગ પર ચાલો ને એટલે પહેલી દુશ્મની પરિવારના હગાથી ચાલુ થાય. તમને પરિવારવાળા ના ચાલવા દે. કારણ જો તમે સત્યના માર્ગ પર ચાલો ને એટલે પહેલું તમારું દુશ્મન કુટુંબ. ભગતની વસ્તી બની રોજ નાશ કરવા જો કે એક કામ ધંધો છે કે નહીં કે છે. કારણ જો પરિવારની બે પરિવારની જોઈ લો સુંદરસાજી તો ભાઈ પાંડવો અને કૌરવોનો પરિવાર જોઈ લો. પાંડવો ધર્મના પ્રતીક છે, કૌરવો અધર્મના પ્રતીક છે. તો ધર્મના માર્ગ પર ચાલવા માટે તમે જુઓ પાંડવોને કેટલી મુસીબત. કોઈ વાર લાખા ભુવનમાં બારવામાં આવે છે, કોઈ વાર ઝેરના લાડવા કરવામાં આવે છે, કોઈ વાર જુઠ્ઠુમાં કપટ કરવામાં આવે છે. કેટલા કેટલા સુંદરસાજી તમે જેવા ધર્મના માર્ગ પર ચાલો ને તમને લાખા ભુવનમાં બારવામાં આવશે, તમને ઝેરના લાડુ આજ પરિવાર વાળા ખવડાવશે. તમે મીરાના નરસિંહ તો પ્રહલાદના ધ્રુવના એક એક પ્રસંગ જોયો જેવા પ્રહલાદને મારવા વાળા એના ઘરના બારવાના. 5 વર્ષના બચ્ચા હું કોઈનું બગાડી હતું. તમે જુઓ જીવા માર્ગ સાચો માર્ગ પકડીને આવો તું ગણપતિને કેમ નહીં માનતો, તું માતાને કેમ નહીં માનતો, તું પ્રસાદ કેમ નહીં ખાતો, તમને લોકો જબરજસ્તી લે. અરે ભાઈ કોઈ વાર પૂછો તો ખરા કયા ધર્મગ્રંથો લાવો શાસ્ત્રો ખોલીને આપણે સામે બેસી જઈએ ને ભાઈ. કેમ નહીં કરતા? એક એક વાત શ્લોક પ્રમાણ સાથે અમે બતાવીએ કેમ નહીં કરતા. અને તમે કેમ કરો છો લાવો પ્રમાણ ખોલીને બતાવો. ચલો 12મું કેમ કરો છો, 13મું કેમ કરો છો, પિંડ કેમ બેહાડો છો, ચલો ગણપતિ કેમ બેહાડો છો. કોને બેહાડ્યા હતા ભાઈ? રામ ભગવાનના લગ્નમાં ક્યાં ગણપતિ બેહાડ્યા છે? શંકર ભગવાનના લગ્નમાં ક્યાં ગણપતિ બેહાડ્યા? અરે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા છે. અહીંયા ભાગવતનું પ્રસંગ છે ક્યાં? અને એથી રાજા હરિશ્ચંદ્ર, રાજા ભોજ, રાજા ભગીરથ, ભાગવતમાં અસંખ્ય રાજાની જેનું લોહી આપણી અંદર દોડે છે. એક બી રાજાએ ગણપતિ બેહાડ્યા હોય તો બતાવો. કોઈ હિન્દુ જોડે જો જવાબ હોય તો. અને આપણો વિરોધ ખોટો ખોટો કરે છે તો એ લગ્નો થયા છે ભાઈ. પણ વિરોધ કરવો છે આપણો સુંદરસાજી. આપણે તો પ્રમાણ સાથે વાત કરીએ છીએ. એક વાત ધર્મગ્રંથોની અંદર લખી છે. એમણે જે કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામચંદ્રજી, ઈ હરિશ્ચંદ્ર, એમણે જે કર્યું છે ઈ સત્ય મારે આપણે અપનાવ્યું છે. અને આજનો મનુષ્ય જ્ઞાન નહીં હોવાના કારણે ધર્મના લોકોએ ધંધો બનાવ્યો છે. એ ધંધાના માર્ગ પર ચાલે છે ભાઈ. જાઓ તો લૂંટાવામાં શું મતલબ છે ભાઈ? અમને પરમાત્માએ હિંમત આપી છે અને આ બધા જૂઠમાંથી આ પાખંડમાંથી અમને બહાર કાઢે છે એટલે અમે જૂઠ પાખંડમાં નહીં ફસાતા થઈ ગયા છે. અને જેને જૂઠ પાખંડમાંથી બહાર નીકળવું હોય એની માટે આ સત્ય માર્ગ છે. બાકી તો જાઓ છેતરાવ જૂઠ પાખંડમાં ભર્યા કરો ભાઈ. અમને શું મતલબ છે સુંદરસાજી? એટલા બધા જૂઠ પાખંડ સંસારમાં ચાલે છે. આ સત્યનો માર્ગ છે. પણ જૂઠ પાખંડ છોડીને કોઈ એ તો પરમાત્મા હિંમત આપો તો એમાંથી બહાર નીકળાય. કારણ કે કોણ પોતાના પરિવાર, હગા, રિશ્તેદાર બધાની જોડે દુશ્મની કરે? આમાં હોય કે દુશ્મની તમને લોકો જબરજસ્તી કરાવે કે છે આ માર્ગ છે કે છે तुम ही पकड़ाए कदम પકડાય કબદમ. જો સુંદરસા જે સુંદરસા તો રોજ વાણી મંથન કરે છે રાજ્યમાં લાગે છે. તું ही પકડાય કદમ. આજે ગમે તે થાય એક રાજ્ય સિવાય બીજું કઈ ના આવે. અને દુનિયાની હાલત જોવા આજે આ માતા, કાલ પેલી માતા, કાલ પેલો ભૂવો, કાલ પેલો ભગવાન, કાલ પેલો ભગવાન. બિચારાની એ હાલત છે ને કપડા બદલે માતાના ભગવાનો બદલે છે એ લોકો તો. એવી હાલત દુનિયાની બની બેઠી. અને તમે ક્યાં જાઓ સુંદરસા જોવો?
તમારા ઘરમાં શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, કાંઈ બી હોય, રાજજી થઈ જાય. એના સિવાય બીજું કોઈ ના. આ હિંમત એને આપી છે, આ બળ એને આપી છે. આપણને દેખાતું નહીં સુંદર સર, નહીંતર વિચારો ભાઈ અમે લડવાની તાકાત આપણી ખરી? દીકરા અમે પરિવાર અમે લડવાની તાકાત કરી આપણી? છતાં હિંમત આપી છે સુંદર સરજી. અને આપણે આ પારાયણ કરીએ છીએ, એને હિંમત આપી છે, એને બળ આપણને આપ્યું છે. तुम्हें इसका देता हो અને ઈશ્ક કોણ આપે છે સુંદર સરજી? ઈશ્કનો સાગર દરિયે છે આપણામાં. ધીમે ધીમે એ પરમધામનો ઈશ્ક પૂરતો જાય છે. અને એક ને એક દિવસ એટલો ઈશ્ક પૂરી જશે, એટલો ઈશ્ક પૂરાઈ જશે ને, તો પછી એ ઈશ્ક વગર આપણે રહી નહીં શકીએ. આજે માયાના કામ માટે દોડી છે ને, આ કામ જેમ સંસાર માટે નહીં રહી શકતા ને, એક દિવસ રાજ્ય માટે નહીં રહી શકો. તમને બસ હવે તો એ જ જોઈએ છે, અંતિમ મંજિલ તો હવે એ જ જોઈએ છે, એના સિવાય કઈ નહીં. એવી હાલત એક ને એક દિવસ આપણી થવાની છે. આજ નહીં તો કાલે કે છે तुम ही दिया दोष દોષ બળ શક્તિ કોણ આપે છે સુંદરજી? અહીંયા કેમ આવ્યા છો? બધાને કામ ધંધો નોકરી ધંધો નહીં સુંદરજી? બાજરીના તમાકુના કેટલા બધા કોમ પડ્યા છે. વરસાદ આવવાનો છે, હુડ કરવાનો છે. અહીંયા આવવાનો છૂટ, અહીંયા સાંભળવાની તાકાત સુંદર સાજી. તમે જો દુનિયા જોડે લડવાની બળ જાન આવત ના એમ હગાવી હોય નક્કી છે ભાઈ મારે તો એક કરશે એમ કહે છે. આ બળ કોણે આપ્યું? રાજ્ય બળ ના પતા આવું કરી શકીએ આપણે? જાઓ દુનિયા વાળોની જુઓ શું હાલત થઈ બની છે. બિચારા જી ભૂ એમ કે આમ ગદર બિચારા પેલો કગરાટ માતાજી છોડ દો આમ તેમ કે છે. એટલે હું ખેદાન મેદાન કરવાનો છે કોઈ આ સંસારની અંદર. પણ આપણે તો એમ કે હા ભાઈ જેમ જે કરવું હોય કરી લો કે છે. ખબર છે કે પરમાત્મા સિવાય કઈ ના કરી શકે સુંદરજી. એ સર્વશક્તિ. દુનિયા કેટલી ઘરમાં પડેલી છે, તમને સંસારમાં કોઈનો ડર નહીં સુંદરજી. હા બોલ શક્તિ રાજ્ય આપણને આપી છે. જો આ પકડનું નામ જ છે મોમિન દુનિકા બેવરા. કે ભાઈ તમને ક્યાં રાખે છે? દુનિયાની હાલત જુઓ, બિચારાની શું હાલત કરી રાખી છે. હવે કેમ તમારી પર આ મેહર થઈ છે? તમને આ બળ કોને આપી છે? તમે કેમ આખા સંસાર જોડે લડી રહ્યો છો? તમને કેમ દુનિયાનો ડર નહીં લાગતો કે છે? सोबत भी तुम ही नहीं સોબત હી આજે રાજ્યની સોબત, આ સુંદર સાતની સોબત, એ પરમધામની સોબત, એ રાજ્ય કરાઈ સુંદર સાત. જો કેવી સોબત કે જ્યાં જ્યાં મળીએ ત્યાં રાજ્ય પરમધામ 25 પાક સુંદરજી. બસ એની વાતો આ સોબત એને કરાય. તો બસ તમે મારી વાતોમાં જ રચા પચારો, મારા પરમધામમાં રચા પચારો. બસ મન જ સોચો, મન જ વિચારો, મન જ યાદ કરો. બસ સુંદર સાજી મારા સિવાય તારા જીવનમાં એક પરમાત્મા સિવાય કઈ નહીં હોવું જોઈએ. એનો લક્ષ્ય એ જ છે બે આત્માના માલિક સિવાય બીજું કોણ હોઈ શકે? અહીંયા કોઈ નવા જે આવ્યા હોય એમનો માટે એક વાત કહી દઉં એમ કે બધાની અંદર આત્મા છે અને બધાએ પોતાના ઈષ્ટદેવને કાંઈ ના કાંઈ ભક્તિ કરે છે. અહીંયા જે નવા માણસો બેઠા છે એના માટે કે ભાઈ મારી અંદર જે આત્મા બેઠી છે આત્માનો કોઈ તો માલિક છે. તમે જેની ભક્તિ કરતા, અમે કોઈનો ક્યારે વિરોધ નથી કરતા. અમે તો જે ધર્મગ્રંથમાં લખેલી હોય એ વાતો બતાવીએ છીએ. કોઈની નિંદા પૂજલી કરવા માટે અમે નથી ભેગા થતા હોય ગયા છે. અમે તો અમારા માલિકને રીઝવવા, એના પ્રેમમાં ડૂબવા માટે. એ તો પરમાત્મા પ્રેમનું સ્વરૂપ છે અને એ પ્રેમથી જ મળી શકે છે. જલ્દી તો હવે તમને એવું લાગે કે ભાઈ મારી અંદર જે આત્મા છે ને એનો માલિક પાવાગઢ વાળી છે તો પૂજજો, અમને કાંઈ નથી. મર્યા પછી પાવાગઢ જજો. કે રણુજા વાળો છે જાઓ, મર્યા પછી રણુજા જજો. કે લીલોલા લેબડા વાળી છે તો ત્યાં જજો ભાઈ કે છે. તમને જે બી યોગ્ય લાગે કે મારી અંદર જે આત્મા બેઠી એનો માલિક કોણ, જે બી તમને યોગ્ય લાગે એને પૂજજો ભાઈ. કે કોઈ ગુરુજી છે, કોઈ ભૂવો છે, કોઈ માતા છે. એટલી તો વખાણ કરજો કે એનો માલિક કોણ અને કેમ. એના માલિકને છોડીને જો બીજાની ભક્તિ કરશો તો જીવનમાં ક્યારેય સુખી નહીં થાવ. કેમ? કારણ કે જે માલિક છે ને આત્માનો માલિક, આનો માલિક જે છે ને એ માલિક મારો ખુદનો માલિક મારું જેટલું સારું ઈચ્છી શકે ને એટલું બીજા કરી શકે. આ ઘરનો માલિક છે, આ ઘરનું ભલું કોણ ઈચ્છે? આ માલિક કે બીજા દાદા થોડી નાખે ભલે જે થવું હોય તો આપણે હું લેવા દેવા. પણ ઘર માલિક થવા દે. અમે કઈ કે છે એમ આત્માનો જે માલિક છે ને એ તમારું ક્યારેય ખોટું નહીં કરે, ક્યારેય તમારા જીવનમાં વિઘ્નો નહીં આવવા દે. એની ઓળખાણ કરી લો કે છે तुम ही लावत माहे होश તું હી લાવતમાં હે. એક તારા સિવાય કોણ છે કે આ માયામાંથી નશામાંથી મને હોશ મલાવા. આ માયાનો ઘેરનો નશો એવો લાગેલો છે કે હું મારા આત્માના પ્રેમી ન ભૂલી, હું મારા ધામ ન ભૂલી તું. અને એ મને હોશ લાવી રહી છે. તો જો તું હોશમાં આવી જા, બેહોશ ના થઈ જા.
હોશમાં આવી અને તું તારા ધામ ને તારા પ્રીતમ ને યાદ કરી લે. तुम ही उतराए अर्श से મારી માટે સ્પેશિયલ મારી માટે તું ક્યાંથી ઉતરીને આવ્યો છો? પરમધામમાંથી. હે મારા પ્રાણનાથ નિષ્કલંક કલ્કી અવતાર, તું સ્પેશિયલ મારી માટે, મને લેવા માટે, મને જગાડવા માટે, મને સુખ આલવા માટે તું પરમધામમાંથી આ સંસારમાં ઉતરીને આવ્યો છું. ईत तुम ही कियो मिलाप અને અહીંયા મિલાપ, તારો ને મારો મિલાપ કરો. ભાઈ હું તો જાણતી જ નથી તને. તે મિલાપ કર્યો, તે મને ઓળખાણ અપાઈ. હાજર દેખાતો નહીં, એ કંઈક વાત અલગ છે. એક ને એક દિવસ તને જોઈ બી લઈશ, તને ગળે બી લગાવી લઈશ. સુંદરતાજી, મિલાપ તે કરાયો છે કે જે तुम ही गई सुधा अर्श की અને અર્થની પરમધામની શુદ્ધ કોણ આપી શકે? ભલે એના સિવાય કોઈ હવે આપી શકે? તો સુંદર સજી બધાયને ખબર છે કે ભાઈ નવ ભૂમ દસમી આકાશી રંગ મહોલ, પૂર્વ દિશાની અંદર સુંદર સજી જુમનાજીના 7 બનાય છે, ઉત્તર દિશાની અંદર લાલ ચબૂતરો ખડોકલી, દક્ષિણ દિશાની અંદર સુંદર સાજી બટપીપળની ચોકી, કુંજની કુંજ, વજ કોસર, પશ્ચિમ દિશામાં ફૂલબાગનું બાગ. આ શુદ્ધ રાજ્ય સિવાય કોઈ આપી શકે? જો રાજ્ય આપી શકે તો રાજ્ય કોણ આપે? એની આત્મા સિવાય કોઈ ના આપી શકે? તમને મળી હોય તો આત્મા છે, અને આલી હોય તો તમારા અર્ધનીય છે કે જે जो अर्श में हो आप મારા પ્રીતમ તમે છો, તમે જ મારી પર આ મહેર કૃપા કરી શકો છો. બાકી તમારા સિવાય આ સંસારમાં બધા જ મારું અહિત, સ્વાર્થી સંસાર છે, અહિત કરવાવાળો છે. મારું શુભ કરવાવાળો હોય તો એક તું હિત છું કે જે तुम ही दिखाई निस्बत નિસ્બત તે બતાવી. તો જો તું દાસી નહીં, તું ભક્ત નહીં, તું કોઈનો ચેલો નહીં, તું કોઈનો ગુરુ નહીં કે તો મારી પરમધામની આત્મા છો. જેમ આ નિસ્બત મને કોને બતાવી? તારા મારા સંબંધની ઓળખાણ કોને કરાઈ કે તે મને સંબંધ કરાય, ઓળખાણ કરાઈ. तुम ही दिखाई निस्बत નિસ્બતની ઓળખાણ તે કરાઈ કે છે तुम ही दिखाई खिलवत ખિલવત તે બતાવી. જો મૂળ બતાવો સુંદર સાજી કે લાલ રંગની ગિલમ પર તું બેઠી છે, ત્યાં 64 થંભાયેલા છે. સુંદર સાજી 60 મંદિર આવેલા છે. 4 ચોરસ હવેલી પાર કરીને 5મી ગોળ હવેલીની વાત કોણ કરે સંસારમાં? જાઓ, એ હવેલીમાં બેસવા વાળા સિવાય કોઈ કરી શકે? ભલા સુંદર સાજી એને કરી છે. એ જે બેસવા વાળો છે એ જાણે છે, એ સાંભળે છે, એ હવે સોચે છે ને એ વિચારે છે. એને કહે છે तुम ही दिखाया सुख अखंड તું ही દેખાયા. એ અખંડ સુખો મન બધા જો તારા અખંડ અલેખ્ય અપાર સુખ છે. સુંદર સાજી દુનિયામાં તો આ સંસારના દુઃખો પાછળ દુનિયા દોડ કરી જાય. દુનિયા એવા સુખોની, જો સંસારમાં સુખ છે નહીં એવું નહીં, દુનિયા એવા સુખોની પાછળ દોડે છે, એવા સુખોની પાછળ કાલ નથી રહેવાના. ગમે તો ધન, ગમેની સંપત્તિ, રૂપિયા, ऐशो-आराम ભેગા કરવો, કાલ રહેવાનું અને બીજાના નામે ચડી જવાનું. જેટલા 7-12 માં 8માં ઉતારા છે ને, આજે ગમેટલી આમ સાચી તોડી કરી લો, કાલ કોના નામે થઈ જવાનું? બીજાના નામ પર 7-12 8 રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં બીજાના નામે ચડી જવાનું છે. પણ આ ઉતારો કેવો છે? આમાં બીજાનું કોઈનું નામ ચડે આપણા સિવાય? કોઈ ગમે તે કરી લે. આ 7-12 8માં 50 કરોડ યોજન જેના માલિક બિચારા સંસારો ભીખરી ભરીને ફરે છે. 1.5 અરબની ગીર્દ, જેમાં સોના ચાંદીના ઝાડ એકબીજા જગ્યાએથી ચાલતા, માણેક પોખરાજ જેવા પહાડોના માલિક, જે જમીનોના મોહલોના માલિક. સુંદર સાજી બિચારા આ સંસારમાં એની શું હાલત થઈ ગઈ છે? એ માલકીની એવી સુંદર જે અખંડ સદા સત્સુખનો દાતાની માલકી, આખા સંસારનો સુખ શીતલ કરવાની આત્માઓ બિચારા પોતાના જીવનમાં સુખ શીતલ નાખી રહી છે કે કાં રાજ્ય જીવનમાં તમને સુખ શીતલ આવી જાય. તું તો સુખ શીતલતાની માલકીન છું. સુંદર સાજી શું હાલત તારી બની બેઠી છે કે જે तुम ही दिखाई वाहिदत વાહિદત પરમધામની છે ને, એ મને તે બતાવી, તે આઈને સમજાઈ. એ મારા પ્રીતમ તારા લાખ લાખ શુકરાણા છે. खेल भी तुम्हारा दिखाया ખેલ કોણ બતાવ્યો કે છે? ઈ જ બતાવો છે તો પૂરો કોણ કરશે? જગાડશે કોણ? લઈ કોણ જશે? તો પછી શેનો અહંકાર હોય? બસ તું જીવનમાં થઈ જાય, ધન બંધ થઈ જાય. જો બધું ઈ જ કરવાનું હોય તો આપણે ક્યાં? સુંદર સાજી બધું જ કરવાનું છે. ખેલમાં ઈચ્છા એને કરી, ખેલ બનાવ્યો એને, ખેલમાં લઈને આવ્યો, ખેલમાં જગાડે, ખેલમાં સુખી હાલે, ખેલમાંથી પાછો લઈ જાય તો આપણે ક્યાં? સેના અહંકારના ટોપલા લઈને ભરો છો. સુંદર સાજી
બસ જીવનમાં જે દિવસ તું હી તું થઈ ગયું ને એ દિવસ એના એટલા નજીક એટલું નજીક કોઈ નહીં હોય. એને તો કહી દીધું જે દિવસ તું હી તું થઈ ગયો ને તો શહેરથી નજીક હું તો તારા દિલમાં, પણ જ્યાં લગી મેં કરું છું ને ત્યાં લગી તારે ને મારો કોઈ નાતો નહીં. જા તું કર્યા કર, મારા ક્યાં સુંદર છે. બસ તું જીવન શેનો અહંકાર સુંદર, શેની ચતુરાઈ, શેની ઠકુરાઈ બચાવી એ સુંદર સાજી. બસ એના નામ પર બધી શોભા છે કે છે. એવું જીવનમાં થઈ જાય તો ધન આપણે બધા થઈ જઈએ. દહીં ફરામોશી ભીતુમાં ખેલ એને બનાવીને ખેલમાં ફારામોશી કોને આલી? હવે જે ઊંઘાડવાળો અમારા છે ને, અમારા હોસ્પિટલમાં અમે ઓપરેશન કરીએ ને તો અમે પેલા બેફોન કરાવવાળા સીસી વાળા ડોક્ટર બોલાવીએ. ભાઈ સીસી ઓપરેશન કરાવવાળા અમે ડોક્ટરો અલગ હોય, સીસી ઊંઘાડવાળા. હવે પેલો સીસી ઊંઘાડે ને એટલે અમે ઓપરેશન ચાલુ કરીએ. પછી જેવું ઓપરેશન પતે ને એટલે તરત જ પેલો સીસી વાળો ડોક્ટર છે ને એને રિવર્સલ કે પાછું ભાનમાં આવવાનું ઇન્જેક્શન આવે. એ રિવર્સલ આવે ને એટલે માણસ ભાનમાં આવે. તો જેને બેહોશ કરે છે સીસી વાળો ડોક્ટર એ જ પાછું ઇન્જેક્શન આવે, રિવર્સલ આવે, હોશમાં આવી જાવ, ઓપરેશન પતી ગયું, ખેલવાળી લીલાઓ પતી ગઈ છે. હવે હોશમાં આવી જાવ એટલે હવે જાગતા થઈ જાવ. કેમ? જાગ્યા પછી જ પરમધામના સુખ લઈ શકાય. શું કામ રાજ્ય જગાડે છે? ઊંઘતા લેવાય ભાઈ. આ પરમધામના સુખ લેવા હોય તો જાગવું પડે. હવે જાગ્ય બહુ કેવાને કહેવાય. એની પર તો ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે અને રાજ્ય મેયર કરશે તો ફરી વાર આગળ વાત કરીશું. કોઈ વાર કે છે तुम ही जगावत जुगते શું કરે છે? ઇન્જેક્શન આપીને વાણી રૂપી દવા અંદર નાખીને અવાજ જગાવે છે. રિવર્સલ આલ દો ભાઈ. ઓપરેશન પતી ગયું છે એમાં સુગતી જગાવે છે. સુંદર સાથી કેવા જુગતી તો સુંદર સાથમાં ઘેર હારો નડતો શુભ અશુભ કઈ વસ્તુ કે પારાયણ રાજ્ય પરમધામ 25 પગ ચડતા સુધી બસ રાજ્ય સિવાય કોઈ વાત નહીં. અને જાવ તું હગાવાળાને ઘેર જાવ, રાજ્યની એક વાત મળે તો હારા મારા વિવેક તો જાવ. કરોડોપતિ એક રાત જો રાજ્યની મળે તો, અને ગરીબ તો ગરીબ સુંદર સાથમાં ઘેર જાવ જે પ્રીતમની પ્રેમની પરમધામની વાત મળે. વિવેક કરોડોપતિ એ માલદાર એવો ધનવાન છે કે ગરીબ સુંદર સાથ ધનવાન છે જેના ઘેર રાજ્યની વાતો થતી હોય. સુંદર ભલે સુંદર છોકરું હોય પણ જેના ઘરમાં પ્રીતમની વાતો થતી હોય કેટલો માલ હોય છે. તો ઈ ધની આપણને જગાડે છે. कोई नहीं तुम बिना कसम એ ધની તારા વગર કોઈ ક્યાંય છે નહીં. કેમ? આ સંસાર તો બન્યો છે અને એક દિવસ નાશ થઈ જવાનો છે. તારા વગર કોણ મારો સહારો? તારા વગર કોણ મારો આ સંસારમાં પ્રીતમ? મેં દામન તારો પકડ્યો છે કે છે काहू तरफ ना दिखाई अपनी આવું તરફ સુંદર સજી કે રાજ્ય આપણને, તમે વિચાર કરો કે રાજ્ય તમને એમ કહ્યું કે આ મંદિરમાં જજે, આશ્રમમાં જજે, આ નદીમાં જજે, કા મહારાજ જોડે જજે, કા ગુરુ જોડે જજે, કાઈ નહીં સુરતા એ કે રાખીએ સીધા તમને ત્યાં, બાકી મારા સિવાય કોઈ નહીં. તો આપણે કેટલી બધી દોટો મૂકીએ છીએ ગમે ત્યાં. સુંદર સજી વિચારવા જેવી વાત છે ને. કોઈ કાહુ ન બતાવો તો તું બીન કે તારા વગર તે મને ક્યાંય ઠેકાણું નહીં બતાવ્યું. બસ તારી ને મારી વચ્ચે કોઈ નહીં. તું નું બેચ કે છે यो रहे 14 तबक से दूर રહે 14 તબકે કે તું તો આ 14 તબકથી દૂર છું, નિરાલો છું. એટલે તો દુનિયા તને અલખ કહે છે, અલખ ધની કહે છે. એટલે તો દુનિયા તને 52 થી બહાર કહે છે. એટલે તો દુનિયા તને અક્ષરાતીત શબ્દાતીત પૂર્ણ બ્રહ્મ કહે છે. કે તું આ દુનિયાથી પરે છું એટલે કે છે सो से रग से नजीक तुम દુનિયા ही માટે 14 તબકથી દૂર છું. મારા માટે તો ક્યાં છો મહારાજ? પૂછજો કે મારા માટે તો ક્યાં છો કે છે सो से रग से नजीक तुम ही સુંદર સાજી આટલો નજીક હોય એને પ્રાપ્ત કરી લેવું, એને મહેસૂસ કરવું કેટલું તો સહેરથી નજીક. સહેરનો એ શ્વાસ નથી. જે આટલો નજીક હોય એને પકડવું કેટલું હેલું છે, એને માનવું કેટલું હેલો છે. પણ તોય જો ના માને ને તો ધિક્કાર છે, આપણા જીવનના લાનત છે, ધૂળ બરોબર છે. સુંદર સાજી કે આટલા દુનિયાના ભગવાનો માતા બિચારા સ્વર્ગ વૈકુંઠમાં રહે તપસ્યા કરે તારા આવે, અને આપણા રાજ્ય તો આપણા દિલમાં આપણા શહેરથી નજીક. સુંદર સાજી કેવા ધરી છે આપણે કે છે हमको लिए कदमों हजूर આ શરીરમાં શહેરથી નજીક. સુંદર સાજી આ તનમાં અને પરમધામની અંદર કતબો હજુર મૂળ મિલાવવામાં એક કંચનના સિંહાસનિયામાં એકદમ નજીક. આમ તને જોઈ શકું ને એટલી નજીક હું તને બેહી છું. તને જોઈ શકું, તને માણી શકું, તને સાંભળી શકું ને એટલી નજીક ક્યાં છું. અને એનાથી નજીક તું અહીંયા છું. બે બાજુ તારી નજીક છું. પણ આપણે બેમાંથી કેટલા સુખ લીધા?
સુંદર સાથી કેવી હાલત આપણી બનાવી નાખી છે દનિયા કે છે मैं भी इत हो नहीं मैं ઈ તો હું નહીં સુંદર સાથી બાકી હું તો અહીંયા છું નહીં ન્યા બે મૂલ મિલમાં તારા નૂતન બેઠું છે અહીંયા માયાનું છે તારી આત્મા છે કે છે ये भी कहावत है तुम તું જ મારી જોડે તું કેવડાવું છું जब तुझे कर बैठाओगे દૂધે तुझे तुझे હા દૂજે કર બેઠા હોગે तब कसम को कहेंगे हम ત્યારે ખસમ ન ગઈ આજે તો તું એટલા નજીક છે તને શું વાત કરું કે છે दूजे तो हम है नहीं સાજી બસ અહીંયા છેલ્લી ચોપાઈ ચર્ચા થતી જશે અને આ ચોપાઈમાં આખી ચર્ચા આખી વાણીનો આ એક જ ચરણમાં સાર મૂકી દીધો મારા ફરી ભવ્ય ચરણ दूजे तो हम है नहीं મને તું અલગ છીએ તું બે છીએ બે નહીં તું તું એક જ છીએ ને કેમ બે છીએ આપણે બે એટલે તો ભાઈ એક જ છીએ તો હું શું માંગુ તું છું એ હું છું એ તું છું સુંદર સાજી આ આટલી પરાકાષ્ઠા પર વાણી લઈ જાય છે કે તમને ખુદ રાજ્ય બનાવજો કે કોણ છું તારી અંદર કયું નૂર ભરેલું છું કે છે સુંદર સાજી આ દુનિયામાં તો બધા નાના બનાવવા ચેલા બનાવવા તું કરે હાઈડે કરે ધક્કા મારો સુંદરજી તમારું માન અપમાન કરે અને રાજજી કે છે તું તો હું છું તું એ ઈશ્કનો નૂરનો એ મહેરનો સાગર એ સુખનો સાગર મારી રોતું છું તું એક છીએ સહેજ બી તારીને મારી અંદર ફરક નહીં હવે જ્યાં લગી આ ભાવ ના આવે ને ત્યાં લગી પરમ ધર્મ ના જોય પરમ ધર્મ બે પ્રેમ ગવેરી સાંકળી જુઓ યામે જુઓ ને આપણે નહીં કહેતા ચિત્તવન નહીં લાગતું પરમ ધર્મ નહીં જોવાતું આપણે જુદા સમજીએ છીએ આપણે બે સમજીએ છીએ એટલે નથી જવાતું જે દિવસ ઈ સમજી લો ને એ દિવસ જવાય કે છે ये बोले बेवरा वाहे दत्त का વાહિદતનો બેવરો બોલે છે તું એક છીએ લીલા કરવા માટે આપણે અલગ છીએ ભાઈ કે છે આ મારા તો બે હાથ છે લીલા કરવા માટે બે હાથ છે પણ હાથ જ છે ધ્યાનથી સુંદર સાથી એટલે બતાવવા માટે અલગ છીએ બાકી તો માનવા માટે આપણે બે એક છીએ जो खेलावत त्यो खेलता પરમધામ હોય ચાહે આ સંસાર હોય મેં તો અત્યાર નીચા મૂકી દે આ છોકરાને એટલું કહેજો સુંદર મહારાજ ફરી પડો હરેક સુંદર સાથ માટે આ શીખ છે અત્યાર નીચા મૂકી દો અહીંયા કે છે શું કે છે जो खेलावत त्यो खेलता હાથ મર્દની તુમ હો कैसी कीजिए તને જ ગમ નહીં કરો સુંદર સાથી તું જે ખેલાવત મારી જોડે જે કરાવડાવવા માંગે ને એ જ હું કરું છું એ જ હું બોલું છું એ જ હું કરું છું સુંદર બસ તું બોલ શક્તિ આપો છે તો મેં કઈ કરું છું કે છે ना तो क्या जाने बात बका मैं तो હું એ તારા પરમધામના ધન અને ફુકરા જુમનાજી માણેકનું ક્યાં જાણતી હતી એ તો તી મને આવીને બતાવ્યું ત્યારે હું કરી ટેબલ શક્તિ આપી તે જોશીમાન આપ્યો તે ઈશ્ક આપ્યો તે મૂળ આપ્યું તે વાણી આપી ને ત્યારે મેં આ કંઈક કરી શકું છું સુંદરજી આ બધું જ બલ તારું છે છતાંય હું આ સંસારમાં મારું કદી વિરામ કરી લઈને કરું છું તું ही तो तन के आप्યું છે આ સંસાર તે બનાવ્યો છે આ રિશ્તેદારી તારી છે બધું જ તે આપ્યું છે તો જે દિવસ જેના જીવનમાં તું ही તું થઈ ગયા ને એ ધન થઈ ગયા રાજ્યના કરીબ થઈ ગયા સુંદરભાજી એટલે તો આખી વાણીમાં ઝાડ છે તો મેં બી ને મેં મરે નહીં અને મેં જેને મેં ના માર નાખી ને તકો બાકી રહ્યા ખુદા સુંદરભાજી જેને પોતાની મેં ખુદી મારી લીધી અને રાજ્યને જીતી લીધા બસ રાજ્ય ક્યાંક કોઈ સુંદરજી આવો कसम करावे कुर्बानी आओ मैं मारने की लाभ આ સંસારમાં જેને મેં મારી નાખી ને જેને કઈ હારું ખોટું સુખ દુઃખ ના કાંઈ અસર ના થાય બસ એ જોઈએ સુંદરભાજી આ વાણીથી રાજ્ય આપણને એ શીખવાડે કરે જો પરમધામના સુખ લેવા હોય રાજ્યના દર્શન કરવા હોય ને તો મેં મારીને પૂરું થઈ જાય એટલે જેના જીવનમાં થઈ ગયું એને રાજ્યમાં જીતી લીધા જેને રાજ્યમાં જીતી લીધે એને બધા આખા સંસારમાં જીતી લીધું એ એક બી ધંધન થઈ ગયા ને રાજ્ય આપણી બધાની પર એ મહેર કરો આપણી સુંદર સદી કહેતું રાજ્યથી દૂર છીએ ને એમાં કલ્યાણ કરી અહંકાર મેં ખોદીને એમાં ક્ષત્રિય સમાજ સત્તા ઉપર બેહાડે એટલે તો વધારે અહંકાર મેં ખોદી હોય તો રાજ્ય આપણી મેં ખોદી અહંકાર મરાઈ નાખે પછી તો રસ્તો એટલો આસાન છે સુંદરભાજી એ હાથ પકડીને આમ ખેંચી લે છે સુંદરભાજી રાજ્ય આપણા બધાની મેં ખોદી દૂર કરે આપણા બધાની જીવનની રહેણી એવી બની જાય જબલગ રહીએ સાથને રહી રહીએ બસ આપણે સુંદર સાથ પોતાની જાતને સુંદર સાથની ચરણથી ક્યારેય વિશેષ ના માનીએ બસ
પછી મારા સુંદર સાતની ચરણ રજ છો સુંદર સાથી. સુંદર સાતના રાજ્યના સ્વરૂપમાં એવડો ભાગો હોય સાધુ સુંદર સાથી. જેને આવી રહેલી જીવનમાં કરી લીધી ને એને રાજ્ય જીતી લીધી. આ સંસારમાં ક્યારેય કોઈ અક્ષરાધીશ ના જીતી શકે સુંદરભાજી, પણ એ સુંદર સાથે રાજ્ય જીતી લીધા. અને રાજ્યને જીતી લીધો તો હું વાત કરીએ સુંદર તમે આપણા બધાની પર એ મહેર કરે, આપણે એને મહેસૂસ કરીએ, આપણે એને માણીએ, એના સુખોમાં ડૂબીએ સુંદરભાજી. બાકીનું જીવન એ પરમાત્મા માટે વિતા. પરમાત્માને પ્રાર્થના કરું, બોલો શ્રી પ્રાણનાથ જય.